કનુભાઈ કરકર એ ચાણક્યની વ્યાખ્યાના અસલ માણસ છે. ચાણક્યએ કીધું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. ત્યારે કનુભાઈએ નો પરિચય આજથી મને 24 વર્ષ પહેલાં હું બાબરા રહેતો હતો ને થયો. ત્યારથી માણસ મારા મિત્ર બની ગયા અને એક શિક્ષક, અને એમાંય એની જવાબદારી આવી શિક્ષકોને કેળવણી આપવાની. એ જ્યાં ટ્રેનિંગ સેન્ટરમાં છે ત્યાં પણ મને બોલાવ્યો પ્રવચન માટે. એના શિક્ષકોને લઈને જામકા આવ્યા, 70 શિક્ષકોને લઈને. એટલે એટલા બધા અમારી સાથે સંકળાયેલા છે. ત્યારે નજીકથી હું જોઈ શક્યો કે તેઓ એક ઓફિસર નહીં પણ ખરા કેળવણીકાર તરીકે સફળ થયા છે. એટલે એના આંગણે આપણને આવવાનો અવસર મળ્યો છે. અને એ કેળવણીકાર છે માટે જ એક ઓફિસર નહીં. આજે આ સભામાં, આ લગ્ન પ્રસંગમાં 400 થી 500 શિક્ષકોની હાજરી છે. શિક્ષક ભાઈ બહેનોને મારે કહેવું છે કે હું તો 10મું ધોરણ ફાનસે પાસ કરેલો માણસ તમારી સામે ઊભો છે. 100 રૂપિયાની સાયકલ લઈને ભણવા જતો બાજુના ગામમાં, 12મું ધોરણની પરીક્ષા આપી નથી. પણ 18 વર્ષની ઉંમરે એક એવા પછાત ગામમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા હું રહેતો હતો. અને શિક્ષક કેટલા પ્રેરક થઈ શકે એનો દાખલો દઉં. મારા બનેવી શારદા ગ્રામમાં શિક્ષક હતા, વિજ્ઞાન શિક્ષક હતા, પણ પોતે પુસ્તકો રાખતા. અને એ ઘોડામાં પુસ્તકો હું જોયા મેં. એનો એટલો પ્રભાવ હતો, શાંત સ્વભાવ. એના જીવનમાં ક્યારેય કોઈ ઉપર ગુસ્સો નહોતો આવ્યો, પણ અમારી હિંમત નહોતી કે એની સામે એક શબ્દ બોલી શકીએ. એવું વ્યક્તિત્વ નાનજીભાઈ કાકડિયા. એ પુસ્તકો વિશે પૂછી ના શકાય, પણ મેં આમ કબાટ સામે જોઈ અને 11મા ધોરણમાં નિર્ણય કર્યો કે હું પણ મોટો થાઈશ ત્યારે આવી રીતે પુસ્તકો લઈશ અને પછી વાંચીશ. 18 વર્ષની ઉંમરે મને સરકારી નોકરી મળી. સરકારી પગાર આવે એટલે 18 વર્ષનો યુવાન એમ વિચારે કે હવે કપડાં લેવા, ઘડિયાળ લેવી, બૂટ લેવા, સાયકલ લેવી. તેથી તો મોટરસાયકલનો કાંઈ એંધાણી નહોતા. એને બદલે મેં 100 પુસ્તક ખરીદ્યા. બીજે વર્ષે બીજા 100 પુસ્તક ખરીદ્યા. એ 200 પુસ્તક હું 3 વર્ષમાં જાણે એમાંથી પરીક્ષા આપીને પછી મારું જીવન એમાંથી ઊભું થવાનું એટલી ઊંડાણથી પુસ્તકો મેં વાંચ્યા. 22 વર્ષની ઉંમરે મેં ચરક સંહિતા આમ A to Z પરીક્ષા આપી એમ મેં વાંચ્યું. 4 વેદનો અભ્યાસ કર્યો. ગીતાજી મેં લગભગ 50 વખત વાંચ્યા. ચાણક્ય નીતિ 10 વખત વાંચી. ગાંધીજીની આત્મકથા 3 વખત વાંચી. અને ભારતની ગુલામીનો ઇતિહાસ વાંચ્યો. એમાંથી એક વાક્ય કાઢી લીધું કે આ દેશ અવડો મોટો ગુલામ બને છે અને 900 વર્ષ ગુલામ રહે છે. એનું કારણ હોય ને તો આપણે પ્રશ્નને નિર્મૂળ કરનારી પ્રજા નથી. અને મેં સંકલ્પ કર્યો કે મારા જીવનમાં જે કોઈ પ્રશ્ન સામે આવશે ને એને હું મૂળમાંથી ઉખેડીને ફેંકી દઈશ. ત્યારે મારી ઉંમર 25 વર્ષની માંડ હતી. અને એક સરકારી કર્મચારી તરીકે ભાડાના મકાનમાં મેં ઈશ્વરે પાણી રોકવાનો વિચાર આપ્યો. તો મેં નક્કી કર્યું ગામ દીઠ 5 થી 50 ચેકડેમ બનવા જોઈએ. તો આ કોઈ ધર્મગુરુ વિચારે ને તો એની પાસે તો લોકો હોય, પૈસા હોય, બધું હોય. રાજનેતા પાસે બધી સત્તા હોય. ઉદ્યોગપતિ પાસે પૈસા, હું 25 લાખ રૂપિયા આપું, તમારા ગામમાં ચેકડેમ ઉધડા દઈ દો ને થઈ જાય. પણ તાજમહાલ બંધાણો ને એને કોઈ ક્રાંતિ નથી કીધી. એના કરતાં આ દેશમાં 1000 ગણું મૂલ્ય ગાંધીજીની ગ્રામ સફાઈનું છે. કારણ કે લોક જાગૃતિનું કામ હતું. એટલે આ વિચાર લઈને ગામડામાં ગયો અને મેં ઓલા 500 પુસ્તકો વાંચ્યા ને એમાંથી પકડી પાડ્યું. પછી પણ સમાજમાં જોયું કે આ દેશમાં 60 લાખ સાધુઓ છે. સાઈરામભાઈ, લાખો મારા તમારા જેવા સમાજ સેવકો છે, રાજકીય ક્ષેત્રના, જ્ઞાતિના, સામાજિક ક્ષેત્રના, જુદા જુદા ક્ષેત્ર. આમાંથી ભાગ્યે જ કોઈ માણસ કામ કરે છે. બાકી બધા સલાહો દે છે ને. એટલે આ દેશનો એક નાગરિક, આ દેશના ગામડા અને આખો દેશ પ્રશ્નોના ઢગલા નીચે 70 વર્ષ પછી એ દબાયેલો છે. 900 વર્ષની ગુલામી પછી પણ આપણે નિર્ણાયક પ્રજા ના બની શકી કે જે કોઈ પ્રશ્ન આવે ને મારે મૂળમાંથી ઉખેડી નાખવો છે. અને એ પાણીનો વિચાર લઈને હું ગામડામાં ગયો તો મેં સલાહ ના દીધી. લોકફંડ કાઢવાનું હતું તો શરૂઆતના 30 ગામમાં
મારી ક્ષમતા હાવ નાની હતી તો 1100થી મેં 11,000 રૂપિયા ફંડ આપ્યું અને એમાંથી ગામે ગામના શિક્ષકોએ પણ એમાં ફાળો આપેલો, ખેડૂતોએ અને વાણંદે દરજીએ એને તો આપેલો. અમારે એક ગામ એવું નહોતું કે જે શિક્ષકોએ ફાળો ન આપ્યો હોય, એક ગામ એવું નહોતું કે શિક્ષકો અહીંયા શ્રમદાનમાં ના આવ્યા હોય. અને એપ્રિલના તાપમાં, એપ્રિલ અને મે, એમાં પહેલું જ ગામ રફાડા લીધું. પ્રફુલભાઈ નજરે જોવા આવ્યા હતા. 45 દિવસ સવારના 7 થી સાંજના 8 મેં શ્રમદાન કરેલું. અને જ્યારે પુરુષોની માનસિકતા તૂટી તો મારા ધર્મપત્નીને આખો દિવસ કામે લઈ જતો, બાળકો લીમડા હેઠે બેસતા. સાઈરામભાઈ તઈ જળક્રાંતિ દેશને મળે છે, સલાહથી ના મળે. અને આવી રીતે 5 વર્ષ શ્રમદાન કર્યું. ચોલું અત્યારે આવે છે સ્વચ્છતા અભિયાનનું ડેમો શ્રમદાન નહીં કે કેમેરાવાળા છે તો ખાવણીને પકડો, એ કે કેમેરાવાળા હોય ગયા તો ખાવણીને ઘા કરી દો, કે એમ એવું શ્રમદાન નહીં. બસ એટલે દેશ બેઠો નથી થતો. દેશ બેઠો કરવો હોય અને એક કોઠા સુધી જડી કે એક વ્યક્તિને પકડવાનું, એના પ્રશ્ન માટે કે એક ગામને પકડવાનું, પૂરું થાય ત્યાં સુધી ગામને મેં કોઈ દી મૂક્યું નથી. અને જુનાગઢ જિલ્લાનું જામકા ગામ સરકારના 1 રૂપિયા વિના 51 ચેકડેમ બનાવે શ્રમદાનથી, એ અમને જ ખબર નહોતી. અમે તો આપણે બધા ગામડાના. પણ જ્યારે ભારતના કેન્દ્રીય મંત્રી આવ્યા ને, એણે એમ કીધું કે ભારતની વિશ્વની આ પેલી ઘટના છે, માનવ સભ્યતાના ઇતિહાસની પેલી ઘટના છે કે ક્યાંય ઇતિહાસમાં નથી દાખલો 5 જળાશય પ્રજાએ બાંધ્યા હોય. નગરશેઠો બંધાવતા, રાજાઓ બંધાવતા, પણ પ્રજાએ બનાવ્યા હોય ને એવો આખી માનવ સભ્ય સંસ્કૃતિમાં પહેલો દાખલો છે કે એક ગામ 51 ચેકડેમ બનાવે. અને અત્યારે 5 ઇંચ ગઈ સાલ વરસાદ પડ્યો પણ છતાં એ ગામમાં દુકાળ નથી. 18 વર્ષે 10 લાખમાં બનાવેલા 51 ચેકડેમ ઊભા છે. આપણે ભણાવીને એન્જિનિયરો તૈયાર કરીએ છીએ. એ એન્જિનિયરના ચેકડેમ ગામે ગામ તૂટી જાય છે લાખોના. ખેડૂતોએ બનાવેલા અને એક 12 ધોરણ નહીં ભણેલા માણસની ઈચ્છા શક્તિની સૂઝથી બનેલા ચેકડેમ એ 18 વર્ષે સલામત ઊભા છે. આ પરિણામ છે. આવું પરિણામ એક એક ક્ષેત્રમાં લાવી શકાય. આ વર્ષે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ છે. 2000 ઉપર સપ્તાહો થઈ પણ એક પણ ગામમાં તળાવ ના બન્યું. એક પણ ગામમાં તળાવ ના બન્યું. 4000 ગામ જળ સમસ્યાથી હાવ ગ્રસ્ત છે. બરાબર. આ દેશના રોગનું મૂળ છે, આ દેશના દુઃખનું મૂળ છે કે આપણે પ્રશ્ન ઉકેલનારી પ્રજા જ નથી. આપણે ભેગા થઈ, ખાઈ, તાલીઓ પાડીએ, એક એક કાર્યક્રમનું મૂલ્યાંકન એવી રીતે કરી એટલા લોકો થતા, એટલા લોકો પ્રસાદ લેતા અને ફલાણા 1008 ફલાણા 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 અને મિનિસ્ટર ફલાણા ફલાણા એ કાર્યક્રમમાં આવ્યા હતા. બસ આનાથી આગળ આપણી દ્રષ્ટિ જ નથી. હું જ્યારે એક વિઝનથી બોલાવું ઉદ્યોગપતિને તો એ ક્યારેય નથી કહેતા કે તમારો ઉદ્દેશ ઉત્તમ છે, કે આ કાર્યનું પરિણામ શ્રેષ્ઠ છે. એ કે કાર્યક્રમ સારો ગયો એટલે એમાં શું હોય કે સંખ્યા સારી એવી હતી, ફલાણા ભાઈ હતા ને ગાયના ઘીના લાડવા બનાવ્યા હતા. કારણ કે અમે બધા ગાયના ઘીના જ બનાવીએ, બરાબર. એટલે રસોઈ જમાવટ હોય. બસ આમાંથી આપણે સમાજને બહાર કાઢવાનો છે. અને એનું કામ જો કોઈ કરી શકે ને તો શ્રેષ્ઠ રીતે શિક્ષકો કરી શકે. જે કામ ધર્મગુરુઓ નથી કરી શક્યા એને કરવું નથી. વાળો સલામત છે તો બહારની દુનિયાની પરવા જ નથી. વાળાની બહાર શક્તિશાળી કોણ છે? પૈસાદાર. તો ફલાણા 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 તો ગમે એમ કરીને બાંધો એને, કે એમ એનો વિનનો ઉતારો વધુ આવશે. હે બરાબર, એનો વિનનો ઉતારો વધુ આવશે કે એટલે એ ઘેટાવને પકડી પકડીને ત્યાં બાંધવામાં આવે છે. અને મંદિર તો હરીફાઈથી બને છે. મંદિર શું કરવા? કાંઈ સંસ્કૃતિ રક્ષા માટે બને છે? ગામમાં ચોરો છે, અહીંયા ઓટોમેટિક નગારું મૂકવું પડ્યું છે. અને જે પ્રજા કરોડોના મંદિર બાંધે, આનાથી દિશાવિહીન પ્રજા બીજી કોઈ હોઈ શકે ખરી? હે કે એક મંદિર છે, અહીંયા કોઈ દર્શને નથી જાતું, અહીંયા કોઈ ટંકોરી વગાડવા વાળું નથી. અને હરીફાઈથી માતાજીઓના સંપ્રદાયોના ઝીકા ઝીક કરીએ છીએ અને એના જમણવાર કરી રાખીએ છીએ અને એમ માનીએ છીએ કે આપણાથી મહાન કોઈ નથી. બસ એટલે ગામે ગામ પીવાનું પાણી નથી. એકે એક ગામના પાદરમાં જાવ ને તો આંખે પાટા બાંધા હોય ને તો નાકથી ખબર પડી જાય ગામ આવી ગયું. કારણ કે એટલી દુર્ગંધ આવતી હોય એમ, બરાબર. એને ઉપાડનાર કોઈ છે નથી. ધાર્મિક કાર્યક્રમો જ્યાં થાય ત્યાં ગંદકીના થર ઠલવાઈ જાય છે. ગંદકી અહીંયા કોઈને દેખાતી જ નથી કે આ ધર્મ છે એમ.
આપણે તો ઓલા જમણવાર જ ગણીએ છીએ. ત્યારે આવી મને સફળતા મળી. પછી ગાયના ક્ષેત્રમાં સફળતા મળી તો એમાં મેં સલાહ ના દીધી, સંકલ્પ લેવડાવ્યો કે ઘરે ગાય બાંધશું, ગૌશાળા નથી કરવી. અને જામકાની 125 ગાય લાવવામાં 6 મહિના અહીંયા રોકાવવું પડ્યું. ગામનો મારી જીપમાં બેસાડીને ગામડે ગામડે જઈને ગાય ખરીદાવરાવવી પડી અને ધક્કા મારીને મેટાડોરમાં ચડાવવી પડી. અને એવું કામ લગાટ 10 વર્ષ સુધી, કોઈ ગામમાં 5, કોઈ ગામમાં 25, તઈ આ ગાયની ક્રાંતિ જન્મે છે ને 2 લાખ ગાયો લોકો આંગણે બાંધે છે. પહેલી વખત ગાય વહુ સૂકી જાય 2000માં આપી આવતા હતા ગૌશાળામાં, એ ગાય 50,000થી લાખની બને છે. 10 રૂપિયા લીટર ગાયનું દૂધ, જે દેશમાં હજારો ગાયને નામે કાર્યક્રમો થાય, કરોડોનો ફાળો થાય, એક પણ કાર્યક્રમ ગાયના દૂધથી ગાયના ઘીથી નથી થયો. એ આ દેશની આનાથી મોટી અધોગતિની કરુણતાની દિશા વિહીન તે કઈ હોઈ શકે કે એક કાર્યક્રમ ગાયના ઘીથી નહીં કરવાનો અને ખાલી ફાળા કરવાના અને પૈસા ભેગા કરીને પૈસા વાપરી નાખવાના. બસ એટલે ગાયની અધોગતિ હતી. એ આજે દૂધ અમૃત સિદ્ધ થયું અને લોકો અમૃત તરીકે પીવે છે, દૂધ તરીકે નથી પીતા. ગાયના દૂધને લોકો અમૃત તરીકે પીવે છે અને ગાયના ઘીને અમૃત તરીકે ખાય છે. અમારું જામકાનું ઘી 1200 કિલો આખા ભારતમાં અને વિદેશમાં 2,500 થી 3,000 કિલો ઘી ખેડૂતો ત્યાંથી વેચાય છે. આ ક્રાંતિ છે. આવા કામમાં મને સફળતા એટલે મળી. શિક્ષકોને મારે કહેવું છે કે એ બધી જ વાતને મેં મારા આચરણમાં મૂકી છે. એક શિક્ષણને 3 મારા સવાલ છે કે અભણ ગામમાં જઈએ, નેહડામાં જઈએ, આપણી માને તપાસીએ ને તો અહીં બેઠેલાને હું ખાતરી સાથે કહું છું કે આપણી મામાં જે 4 વાગે ઉઠી અને રાતના 9 વાગ્યા સુધી સખત પુરુષાર્થનો સહજ સંસ્કારને સહજ ગુણ છે, કોઈનું ખોટું કરવું નથી અને બધા પ્રત્યે ભાવ છે. પાડોશીની બાઈ ગુજરી જાય તો એના છોકરાને પાડોશી બીજી જ્ઞાતિના મોટા કરી દે. અને હમણાં જ અમારા ગામમાં દાખલો બન્યો, વાણંદના છોકરાની વહુનો ગોળો ભાંગી ગયો તો કુંભારના છોકરાની બાઈ આવીને કહે કે મારે અહીંયા ગાય દોવા દે છે, આ 6 મહિનાની છોકરી મને દઈ દે, હું આને મોટી કરીશ. આ ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે. આવું મૂલ્ય, આટલી કર્મનિષ્ઠા, આટલી જીવનની શુદ્ધતા, વિચારમાં પણ કપટ નહીં, અને ઉદારતાનો દરિયો ભારતની સ્ત્રી. એટલે આવી સ્ત્રી કનુભાઈ કેટલું ભણાવીને શું ભણાવીને આપણે ઊભી કરી શકીએ આપણી માં જેવી. આ આખા જગતના શિક્ષણને મારો પ્રશ્ન છે. અને ભણ્યા એટલે શું દશા થઈ એ કે હવે મારે એકેય કામ ના કરાય કે તો કે હું તો ભણેલી છું, હું તો શિક્ષિકા છું, હું ગ્રેજ્યુએટ છું, હું એન્જિનિયર છું, હું PhD છું. આમ થેલી લઈ અને ઘા કરે લે સાંઈ રામી કે શ્રીખંડ ને ઢોકરા બજારેથી લેતો આવજે કે પપ્પા ને ફૂવા આવ્યા છે કે હું શાક રોટલી કરી નાખું કે એને શીરોય નથી કરવો, એને ઘરમાં શીરો નથી કરવો. અને નહીં બીમારી છે તો બધું બહારનું મંજૂર છે, હાવ ટીવી જોવું છે ને ઓટા તોડવા છે, આગા પાછી કરવી છે. અને જે સ્ત્રીને રાંધવાની આળહ થતી હોય અને રાહ જોઈને બેઠી હોય મારો દીકરો સરદાર પટેલને શિવાજી થશે, તે વાતમાં શું માલ છે? આપણે ખમીરવંતી પ્રજા, મહાપુરુષાર્થી પ્રજા અને નિર્ભય પ્રજા ત્યારે જ ઊભી કરી શકશું કે છે ને એવી માં બનશે તો. અને મને એ દેખાય છે કે ગામડાની માયું જે આપણી હતી ને બધી, એમાં એ સંસ્કાર સહજ હતા, એ શિક્ષણમાં ખોવાઈ ગયા છે. એ શિક્ષણના સ્તરમાં ગમે ત્યાંથી ઉમેરવા પડે એમ છે. અને પુરુષાર્થ ભાવ સાવ યોગ્ય. મુંબઈમાં જાઓ 100 સ્ત્રી ભેગી કરો ને તો વધીને જો 1 કે 2 ને બાજરાના રોટલા આવડે ને તો ગૌરવ માનજો, બાકી કોઈને નથી આવડતા. તો ભણીને આપણે આ કરવાનું છે. એક અમારા વાણિયા વેપારીને હું ગયો તે હું જમતો હતો તો મને તો કે આ રોટલી મોરી લાગે છે. જમીન બેઠા ને પછી કે જારના રોટલા મજા આવી ને, હું કહું મરી જાવ નહીં કહું, હું રોટલીને ભરવા ખાઈ ગયો કહું. કારણ કે રોટલી જેટલા ઢીલા ને રોટલી જેટલા જાડા એટલે આવે. હું કહું આ મોરું કાં લાગે કહું. હું કહું રોટલો ખાવો હોય તો અમારે સૌરાષ્ટ્રમાં આવો, ગુજરાતમાં આવો, ગામડામાં, તઈ તમને રોટલાની ખબર પડે. આ અધોગતિ છે, આ શિક્ષણ નથી કે ભણેલી દીકરીને
દાદીમાં જેવી અડદની દાળ ના આવડે, એવી કઢી ના આવડે, એવા ઢોકળા ના આવડે, એવું ચૂરમું ના આવડે, એવી લાપસી ના આવડે, ગાય દોતા ના આવડે, માખણમાંથી ઘી બનાવતા ના આવડે. અને લોકો ભણેલી વહુ લઈ આવો અને બપોરનું હાંજનું ટાણું થાય ને તે અગાસીમાં ચડાવીને જે દિશામાં પવન હોય ને એ બધું કંઈક ખુલ્લું મોઢું રાખે, આખા ઘરનું પેટ એમને ભરાઈ જાય. એને કાંઈ ના આવડે. આનાથી એક પરિવાર ક્યાં જશે, આનાથી સંસ્કૃતિ ક્યાં મુકામે જઈને ઊભી રહેશે અને આનાથી રાષ્ટ્ર ક્યાં મુકામે જઈને ઊભું રહેશે, એ જો સૌથી પહેલું કોઈ વિચારવા જેવું હોય ને તો શિક્ષકે વિચારવા જેવું છે એવું મારું માનવું છે. આ મેં ગાયની પુસ્તકમાં બે દીકરીનો ફોટો કોઈ શોભા માટે નથી મૂક્યો. આ અધોગતિ દેખાણી કે ગાય, નવી દીકરીને ગાય દોતા નહીં શીખવાડીએ, નવી પેઢીની દીકરીને, તો 30 વર્ષ પછી ભારતના એક પણ ઘેરે ગાય નહીં હોય. કારણ કે જે પેઢીને ગાય દોતા આવડી મરી જાય, વાત પૂરી થઈ જાય. આનો આપણે કોઈ દી વિચાર કર્યો છે? ત્યારે આ એક દીકરી પીટીસી થયેલી શિક્ષિકા છે અને એક દીકરી MA થયેલી છે. અને અમને ગૌરવ છે કે અમે જામકામે સંસ્કાર ઊભા કરી શક્યા છીએ કે 100% દીકરીઓને ગાય દોતા આવડે છે અને એક સાથે 1 થી લઈને 5 ગાય દોઈ શકે છે. એ સંસ્કાર ઊભા કર્યા છે. ત્યારે આ બધું આચરણ, પુરુષાર્થ જાતે કરવો, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવવા, એ ચાણક્યની ભાષામાં શિક્ષક શ્રેષ્ઠ રીતે કરી શકશે અને તો જ ભારતીય સંસ્કૃતિ પુનઃ શ્રેષ્ઠતાના શિખરે પહોંચી શકશે અને ભારત સુવર્ણભૂમિ રાષ્ટ્ર બની શકશે. ગાયનું દૂધ અમૃત છે. આ 100 પુસ્તક હું અહીં આપું છું, એટલે તમે વારાફરતી વાંચી બીજાને વંચાવજો. શિક્ષકો માટે જ લાવ્યો છું કે આ સંસ્કાર વારસો, આ ગાયના ગુણ તમારે નવી પેઢીને આપવાના છે. આમાં વેદની વાત, આયુર્વેદની વાત, અનુભવની વાત, સફળ પ્રયોગો અને 100 નમૂના લેબોરેટરીમાં આપ્યા અને ગાયના દૂધ ઘીમાં સોનું આવ્યું, ગૌમૂત્રમાં સોનું આવ્યું, દૂધમાં ચાંદી પણ છે, સોનું ચાંદી બંને છે. એટલે એવું અનમોલ દૂધ છે. ટૂંકામાં ટૂંકું કહું તો ગાયનું દૂધ ઓજસ અને તેજસ દાતા છે. ઓજસ છે ને એ મનુષ્યનો પ્રાણ છે કે શરીરમાં ઓજસથી રૂપ શ્રેષ્ઠ ખીલે. માલધારીના જુવાન દીકરા દીકરીઓ જુઓ, બાળકો જુઓ તો આમ કોઈ મેકઅપ વિના ચુસ્ત બોડી હોય અને ચહેરામાં લાઇટ હોય અને એ યુવાન દીકરી હાલી જતી હોય ને તો ધરતી આમ થરકતી હોય. બરાબર? એ યૌવન છે. એવું શ્રેષ્ઠ યૌવન. રોગ પ્રતિકારક શક્તિ એટલે ઓજસ, યુવાની એટલે ઓજસ, શક્તિ એટલે ઓજસ, કામ શક્તિ એટલે ઓજસ, આંખનું તેજ એટલે ઓજસ, લાંબુ આયુષ્ય ઓજસ એ ગાયના દૂધ ઘીમાંથી મળે છે. અને ખરા હૃદયથી સાંભળજો, એનો નાશ તમાકુ, સોપારી અને દારૂથી થાય છે. ઓજસનો નાશ. સોપારી ઝેર છે, દારૂ કરતાંય ખતરનાક છે, ક્યારેય ના ખવાય. અને આજે ગાયનું દૂધ ભૂલાઈ ગયું. 135ના માવા શિક્ષિત લોકો ખાય છે ત્યારે કોઈ આક્રોશ વિના કહું છું, જીવનની આનાથી ગંભીર ભૂલ એક પણ નથી. આખું રાષ્ટ્ર અભણ હોય તો મરી ના જાય, આખું રાષ્ટ્ર ઝૂંપડામાં રહેતા હોય તો મરી ના જાય, અને કોકની દાડીએ જાતા હોય મરી ના જાય. પણ 135ના માવાથી ખેડૂતના દીકરાને, મજૂરના દીકરાને, શિક્ષકના એકના એક દીકરાને અને અબજોપતિના દીકરાને મેં મરતો જોયા છે. ત્યારે આમાંથી ધર્મગુરુઓ આ સમાજને બચાવી નથી શક્યા, સમાજના આગેવાનો બચાવી નથી શક્યા. આશાનું એક જ કિરણ હોય તો એ શિક્ષક છે કે શિક્ષક પોતે વ્યસન મુક્ત થાય અને ભારતની ભાવિ પેઢીને વ્યસન મુક્ત બનાવે તો જ ભારત અને ભારતીય સંસ્કૃતિ અને આપણી પેઢીને આપણે ઊંચાઈએ લઈ જઈ શકશું. એટલી વ્યસન મુક્તિ શિક્ષણ કરતાંય હું ખરા હૃદયથી કહું છું. હું 1 કરોડ લોકોને મળ્યો છું. 5000થી વધુ ગામમાં, 1 થી લઈ અને 300 વખત એક ગામમાં ગયો છું. માણસનું આરોગ્ય બધું જોયું છે. જે બેનો શિક્ષિકા છે એને મારે કહેવું છે કે સડેલા દાંત વાળા પુરુષ સાથે ભણેલી સ્ત્રી કેમ રહી શકે? આ તો ગટર માથે ખાટલો નાખી ન્યા છે ને ડાયરો કરવાની વાત છે સાયરામભાઈ. એ કે આય મોજ આવશે. એ કે અરે ઘણાય આવે સામે તો આમ 7 ફૂટ ઊભો હોય તો એના હળેલા દાંત જોઈને આપણને હુગ ચડે. ત્યારે હું એને કહું કે અમને પુરુષ તરીકે એટલે છેટેથી તારું મોઢું જોઈને હુગ ચડે છે. ત્યારે
તારી હારે તારી ઘરવાળીને રહેવું કેમ, આ સમાજ આખાને યક્ષ પ્રશ્ન છે. હે, અને આમાંથી કાઢવાની જવાબદારી શિક્ષકોની છે કે તમે નવી પેઢીમાં એવા સંસ્કાર રેડો કે આ ઝેર છે, આનાથી તમારા જીવનનો નાશ થશે, તમારું કુટુંબ બરબાદ થશે અને ભારત અને ભારતીય સંસ્કૃતિનું પતન થશે. એટલે ખુદ રાષ્ટ્ર માટે પણ આપણી સ્વતંત્રતા વ્યસનની છે જ નહીં, કારણ કે કુળનો ભાર આપણા ખંભે છે, સંસ્કૃતિ ખંભે છે, રાષ્ટ્ર ખંભે છે. આ ખંભો કમજોર તો કુળથી લઈને રાષ્ટ્ર કમજોર, અને જો એ બળવાન હોય તો કુળથી લઈને રાષ્ટ્ર બળવાન છે. એટલે આપણા રાષ્ટ્રના ખાલી ગીત ગાવાથી રાષ્ટ્ર મહાન ના થાય, પણ આપણે નિરોગી બનીએ, આપણે મહાપુરુષાર્થી બનીએ, આપણે નિર્ભય બનીએ, આપણે શ્રેષ્ઠ પ્રજા આવી પેઢી ઊભી કરી શકીએ ને તો જ ભારત અને ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ બને. અને એનો મૂલાધાર હોય ને તો એ શિક્ષક છે. એટલે આજે હું તમને હાકલ ના કરી શકું, પણ મારી નમ્ર પ્રાર્થના છે કે ભારત મહાન હતું, ઘણું નીચે ગયું છે, ફરીને આપણે એને ઊંચે લઈ જવું હોય તો પહેલાં આપણા જીવનને શ્રેષ્ઠ બનાવીએ, આપણા કર્મને શ્રેષ્ઠ બનાવીએ, અને એનાથી આપણે આવનારી પેઢી શ્રેષ્ઠ થશે અને ભારતીય સંસ્કૃતિ અને ભારત શ્રેષ્ઠ થશે. આ અનુસંધાને 18 વર્ષ પછી ભગતલ થેલી લે ખૂબ ચિંતન પછી અમે પહેલી વખત એવો કાર્યક્રમ જામકામાં રાખ્યો છે કે શ્રેષ્ઠ જીવન અને શ્રેષ્ઠ કર્મનો સંકલ્પ, કે અમે સંકલ્પ કરી છે કે અમે શ્રેષ્ઠ જીવન જીવશું. તો શ્રેષ્ઠ જીવન કેવું હોય કે અમે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠશું, ઉઠીને ઉઠીને અમે કોલગેટ નહીં વાપરીએ. હું ખાતરી સાથે કહું છું કે આખા ગામમાં 50 વર્ષનો એક માણસ ગોતી આવો, 32 દાંત તંદુરસ્ત હોય, હું ચેલેન્જ સાથે કહું છું કે આખા ગામમાં એક માણસ ના મળે. આખી દુનિયાના દાંત હેડવી દીધા અને ભણેલી પ્રજા કોલગેટની ગુલામ તોય છે. ત્યારે આ સત્ય જાણ્યા પછી સમાજમાં આ સ્ટેજ ઉપર કોઈની બાજુમાં નથી બેસી શકાતું. ભણેલો હોય તોય મોઢું ગંધાતું હોય, નેતા હોય તોય મોઢું ગંધાતું હોય, સાધુ હોય તોય મોઢું ગંધાતું હોય. એવો ખરાબ અનુભવ થયો ને પછી આ પણ અભિયાન ઉપાડ્યું કે લીમડો, કરંજ, વડલાની વડવાઈ, ખાખરો, ખેર, પીપળાની ડાળી અને પીપરની ડાળી અને બાવળ, દેશી બાવળ, એ દાંતણ શ્રેષ્ઠ છે. દાંતણ આપણે ખોટી રીતે કરીએ છીએ. 32 દાંતને બહારથી સાફ કરવા પડે ને અંદરથી કરવાના હોય. એક આપણે સર્વે કરીએ, એક કપમાં ચા પીધી, બહાર 3 વાર ઉટકીને અંદરથી એકેય વાર અડી જ નહીં તો એ કપ સાફ થયો ગણાય? હાલો તો 32 દાંત દરરોજ અંદરથી સાફ કરતા હાથ અધેર કરો, નૈતિક રીતે હાથ અધેર કરો. 32 દાંત અંદરથી સાફ કરો. જો આ કરુણતા કે આપણે અંદરથી દાંત સાફ કરતા જ નથી, દાંત ત્યાંથી નહીં સડે. એટલે દાંતણ બરાબર ચાવવાનું, દાંતને જેટલી સફાઈની જરૂર છે એટલી કસરતની છે. બહાર 32 દાંત આમ ઊભા સાફ કરો, પછી અંદરથી 32 દાંત સાફ કરો. અને મનસુખભાઈ પોતે દાંતણ થઈ ગયા પછી વપરાયેલો ભાગ સુડીથી કાપી અને દાંતણ ધોઈને મૂકી દે. હું એક દાંતણ 4 દિવસ હકાવું છું એટલે પર્યાવરણને ખોટું નુકસાન ના થાય. આ મુદ્દો પણ મહત્વનો છે. અને તોય માત્ર ભોગવટો કરનારા નથી થવાનું. આવો મારી ફેક્ટરીએ, સબમર્સિબલની ફેક્ટરી, ત્યાં મેં ખાલી દાંતણના 50-60 વૃક્ષો વાવ્યા છે. કુલ તો 300 વાવ્યા છે, પણ વડલો, કરંજ અને વડલા અને લીમડો મેં 50-60 વૃક્ષો વાવ્યા છે કે મારી આવનારી પેઢીને પણ આ દાંતણ મળે, મારા સ્ટાફને પણ મળે. અને સૂતી વખતે આ હું અપીલ કરું છું કે મીઠાથી દાંત સાફ કર્યા વિના ના સુવાય, ના સુવાય ને ના સુવાય. મીઠું ચાવી જવાનું બે બાજુ, આંગળીથી બહાર સાફ કરવાનું, અંદર સાફ કરવાનું, પછી ખૂબ કોગળા કરીને સુવાનું. આજ સુધીમાં 10 વૃદ્ધો એવા ગોઈતા 70 થી 85 વર્ષના કે એના 32 દાંત સલામ હતા. એ કોઈ કોલગેટ નહોતા કરતા, બધા દાંતણ કરતા હતા અને સૂતી વખતે મીઠાથી દાંત સાફ કરતા હતા. આ પરમ સત્ય તમને કહું છું, સમાજમાંથી ગોતેલું. બરાબર? એટલે મારી અપીલ છે કે તમામ શિક્ષકો દાંતણ જ કરે અથવા આયુર્વેદિક મંજન રાખવાનું. કે કદાચ કોક દીક નથી તો એ હું ભારત આખાની યાત્રાએ જાઉં, દાંતણ ભેગા રાખું. 2 વાર વિદેશ ગયો તો દાંતણ લઈને ગયો. હું ખેડૂતને ઘેરે જાઉં, દાંતણ લઈને જાઉં છું. આજ વ્યાસપીઠ ઉપર ગયો ને, નાના આકડિયા સપ્તાહમાં ત્યાં કથાકારને દાંતણ 3 આપીને આવ્યો છું. અને આ 2 દાંતણ આજ છે ને સાંઈરામભાઈને આપું છું. અને 5 દાંતણ મારે કનુભાઈને આપવા છે કે કનુભાઈના જીવન મારફત, આવો કનુભાઈ, કે તમારા મારફત આખા શિક્ષક જગતમાં આ પ્રેરણા જાય. આ વાત સાવ નાની છે પણ અનમોલ વાત છે કે અમે આચરણ, બસ અમે આનું આચરણ કરશું. બરાબર? આનું એ થઈ જાય. એટલે
કોલગેટ મુકાઈ દીધી. હા. મનસુખભાઈ વચ્ચે એક રોકી દઉં. હા. સાહેબે અમને બધાને જે પીરિયડ લીધા હતા ને સૌથી પહેલા અમે પીટીસીમાં ભણતા ને પહેલા ત્યાં તો પહેલા તો અમે ખાલી આંટીયું દેવા જ હતા અને માત્ર કનુભાઈ કરકર સાહેબ જ્યારે વડિયા હતા અમરેલી, પછી અમને માધવ સાહેબ ને પંડિત સાહેબ ને બધા ઘણા બધા મળ્યા. પણ એમાં સ્વદેશીના જે પાઠ લીધા હતા ને એમાં મને યાદ છે કે મેં ગુરુદક્ષિણામાં સાહેબને લગભગ 1996માં ભણતો ત્યાંથી આજ સુધીમાં ટૂથપેસ્ટ કોઈ દી મેં કોલગેટ નહીં ઈડો. હું ખાલી વાહ સાહેબ વાહ વાહ, તાલીઓથી બતાવી દો સાઈરામભાઈને. બસ આ દાંતણ તમે દાંતણ આપ્યું આજ કોરમ પૂરું થઈ ગયું મારે. વાહ વાહ વાહ. હવે એટલે અમે અહીંયા એવો કાર્યક્રમ રાખી, વહેલું ઉઠવું, દાંતણ જ કરવું, સવારે ઉઠીને ગરમ પાણી પીવું, ઘરનો પ્રાકૃતિક આહાર ખાવો. ફેક્ટરી લઈને બેઠા છીએ, 1000ની કિલો મીઠાઈ લઈને ખાઈ શકીએ છીએ, પણ મારા જીવનનું સત્ય કહું, અમારે ઘરે મહેમાન આવે તો ગાયના ઘીની ગાયના દૂધની જ ઘરમાં મીઠાઈ બને છે. ના બની શકે હોય તો શાક રોટલા દઈ દઈએ છીએ, પણ બજારની મીઠાઈ લાવીને મહેમાનને નથી ખવડાવતા. ઠંડા પીણા પીતા નથી, ઘરમાં લાવતા નથી. ફેક્ટરીમાં ધંધો લઈને બેઠા છે, 10 કરોડના પંપ વેચે ને એને મનસુખભાઈ કોકા કોલા ને પેપ્સી નથી પાતા. એટલી દ્રઢતાથી જીવી છીએ. મારી ફેક્ટરીમાં ચા ના પીવે એને મહિને 350 રૂપિયા બોનસ, અને તમાકુ નો ખાઈને 500 રૂપિયા બોનસ, 850 રૂપિયા આપીએ છીએ. ખાલી કોરી સલાહ નહીં. અને ગમે એટલા પંપ લેવા આવ્યો હોય, કોઈ સાધુ આવ્યા હોય, કોઈ નેતા આવ્યો હોય, તો પાન કે માવો ગુટકો ખાવાની મનાઈ છે. આવી રીતે જીવી છીએ. ફેક્ટરીમાં 5 ગાયો રાખી છીએ. મને પોતાને ગાય દોતા આવડે છે, મને પોતાને બધી રસોઈ આવડે છે. મારા દીકરાને કોલેજના પહેલા વર્ષમાં રસોઈ બનાવતા શીખવાડી દીધી. કનુભાઈ ગામડાના જેટલા છોકરા 12મા ધોરણથી બહાર જાય ને તે 25 થી 30 વર્ષે પરણે ને ત્યાં સુધી મારે ખેડૂતોને કેવું છે કે ગામડાના ખેડૂતના દીકરા ગાંઠિયા ખાઈને 10-10, 12-12 વર્ષ કાઢે છે. એની જિંદગીની દશા શું થશે? એ મા બાપે ભાખરી નથી શીખવાડી, એણે દૂધ ગરમ કરતા નથી શીખવાડ્યું. 2-5 દી ખાઈ લેવાનું હોય, 5-7 વર્ષ ભણવાનું હોય, અને ભણ્યા પછી 4-5-7 વર્ષે લગ્ન થવાના હોય, તો ગાંઠિયા ખાઈને જીવવાનું હોય, વેફર ને પડીકા ખાઈને જીવવાનું હોય. આ ભણતરમાં ધૂળ પડી. આના કરતા અભણ મા બાપ હતા, એને જાદુ શીખવાડ્યું હતું, અને તેથી વિદ્યાર્થીઓ બધું આ રાંધીને ખાતા હતા. એટલે ખાસ અપીલ છે કે કમસે કમ તમારા દીકરાને ખીચડી બનાવતા, ભાખરી બનાવતા, દૂધ ગરમ કરતા શીખવાડો. એટલે દૂધને ભાખરી ખાઈ લે ને ઘીનો ડબરો ભેગો ગાયના ઘીનો ભરી દો. આ જીવન છે, અને આ ભાવિ પેઢીનું ઘડતર છે. આને અમે અક્ષરશ જીવીએ છીએ. મારી દીકરીના લગ્નની છેલ્લી વાત કરી દઉં. ભારતમાં તમાકુથી રોજ 3000 લોકો મરી જાય છે. મેં વિચાર કર્યો કે મારે અહીંયા પ્રસંગ આવે છે, મારા જીવનમાં પરિવારમાં ફેક્ટરીમાં વ્યસન નથી, પણ મારો પ્રસંગ કેવો હોય તો 1.5 મહિનો અગાઉ પત્ર લખો કે ભારતમાં રોજ 3000 લોકો તમાકુથી મરી જાય છે, ત્યારે આ દેશને યુવાનોને બચાવવા વ્યસન મુક્તિ અનિવાર્ય છે. મારી દીકરીના લગ્ન 13/2/2013ના રોજ નિર્ધારેલ છે. સામાજિક પ્રસંગની અંદર લખ્યું આ સાંસ્કૃતિક પર્વને વ્યસન મુક્તિથી ઉજવવાનો અમે સંકલ્પ કર્યો છે. તમે અમારા મોંઘેરા મહેમાન તરીકે પાન માવો ગુટકો નહીં ખાવ, એ અમારા તમારા ઉપર શ્રદ્ધા છે. આવું એક ચોથિયું મોકલી દીધું. અને સમાજ એમ સમજદાર હોય છે, 95% લોકો એનું ગૌરવ કર્યું. એ કે મનસુખભાઈ ના ખવાય. અને જાન આવી હતી દીકરીની, એક પણ માણસે બીડી નહોતી પીધી ને એક પણ માણસે માવો નહોતો ખાતો. બરાબર. પછી દીકરીને વાસ્તવિક રીતે ગાય ભેટ આપી, અને 125 કિલો ગાયનું ઘી વાપર્યું. ગાયના છાણથી પકવેલા બાજરાના રોટલા, ખીચડી, ઢોકળા એ બધું બનાવ્યું. અને કેટરર્સ વાળાને સામે ડોરા કાઢીને કહી દીધું કે મીઠાઈથી મુખવાસમાં કે કલર, કેમિકલ, લીંબુના ફૂલ, આજીનો મોટો, એસેન્સ વાપરવાના થતા જ નથી. અને મેંદો પણ નહીં, મેંદોય નથી વાપરવા. છોકરાઓ હાટું થયું માન રાખીને એક વખત ટાઈમે થોડીક નાન કરાય, બાકી બાજરાના રોટલા તો ભેગા મૂક્યા જ, ભાખરી તો મૂકી જ, પરોઠા તો મૂક્યા જ. એટલે લગ્ન પ્રસંગ પણ અમે આવી રીતે કર્યા. અમારા પ્રસંગમાં પણ ઠંડા પીણા નહીં. આવી રીતે અમે જીવીએ છીએ. શિક્ષકોને મારી અપીલ છે કે શિક્ષકનું જીવન, શિક્ષકની રસોઈ, શિક્ષકનો પ્રસંગ એ એવો હોવો જોઈએ કે એ પણ એક કેળવણીનો કાર્યક્રમ બની જાય. એવું સૌ તમે જીવો, અને તમારા દ્વારા, શિક્ષક દ્વારા ફરીને ભારત અને ભારતીય સંસ્કૃતિ સર્વોપરિતાના શિખરે પહોંચે, એવો આજે સૌ એક કેળવણી કાળને આપણે સંકલ્પ આપીએ હાથ ઊંચો કરીને કે અમે જીવશું, અમે વ્યસન મુક્ત જીવન જીવશું, અમે ભારતીય સંસ્કાર વારસાને આચરણ કરી
અને એને ઉન્નતિના શિખરે લઈ જઈશું. આ વાતમાં સંમત હોય એ ભાઈઓ અને બહેનો હાથ ઊંચો કરે. વ્યસન મુક્તિમાં અને ભારતીય સંસ્કાર વારસાની જાળવણીમાં હજી અમુકને તો રાફડામાં ગયું ને એમ ખબર નથી કે ઓલી સત્યનારાયણની કથાનો પ્રસાદ કઈ આવશે. અરે મરદાલની જેમ હાથ હથેર કરવાનો ના હોય એમ, એના કરતાં મરી જવું સારું. આમ હાથ મરદાનગીથી હથેર કરવાનો. બાયુને તો વાત તો સાંભળે, બાયુના બે જ કામ છે, તાલીઓ પાડવીને પ્રસાદ ખાવો એમ. જાણે એમ હોય કે ભગવાન અમને એના હાટું જ ઘડી છે એમ, એમ ના હોય. એટલે વાત મુદ્દો સમજવો જોઈએ અને દ્રઢતાથી સંકલ્પ લેવો જોઈએ અને એનું આચરણ આપણે સૌ કરીએ. એ જ જીવનની શોભા અને સુવાસ છે. અસ્તુ. ભારત માતા કી જય. ગૌ માતા કી જય.